યાત્રાધામ દ્વારકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। દ્વારકાના જગત મંદિર પાસે વીજળીના દ્રશ્યો સામે આવ્યા છે। જે રીતે વીજળી અહીં થઈ રહી છે તે ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકાધીશના શિખર ઉપર વીજળી પડતા ધજા ખંડિત થઈ હતી। દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર વીજળી પડ્યાના આ વિડીયો સામે આવ્યો છે। જેના કારણે લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો। ખાસ કરીને જે ભાવિક ભક્તો દ્વારકાના મંદિરમાં આવ્યા હતા તેઓ પણ ગભરાઈ ગયા હતા। આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા દિવ્યેશ વાયડા। દિવ્યેશ, જે રીતે દ્વારકાના જગત મંદિર ઉપર જે વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા છે, શું કોઈ નુકસાનીના અહેવાલ ખરા? નરેન્દ્રસિંહ, દેવભૂમિ દ્વારકામાં આજે સાર્વત્રિક વરસાદ થયો હતો તેવું કહી શકાય। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકામાં સરેરાશ 2 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। લગભગ 2 થી 4 કલાકની અંદર જ આ વરસાદ પડ્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે ખાસ કરીને વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકાની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ જોવા મળ્યો હતો તેમાં મંદિરની આસપાસ વીજળીના અનેક દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે અને મોબાઈલના દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે। જો કે હજુ સુધી વીજળીના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના કોઈ સમાચાર નથી। ભારે પવનના કારણે જે જગત મંદિરની શિખર પર આવેલી ધજા છે તેને પણ થોડું નુકસાન થયું હતું ને થોડા અંશે તે ફાટી પણ જરૂર હતી। ભારે પવન સાથે જે વીજળીના કડાકા સાથે વરસાદ થતા